નમસ્કાર, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનો હાર્દિક સ્વાગત છે. હિસ્ટ્રીની તૈયારી સર્વને સારી ચાલતી હશે, બરાબર? અને આપણે હિસ્ટ્રીના એક પછી એક વિડીયો લાવી રહ્યા છે, તમે સૌ જાણો છો, બરાબર? જો મારી મહેનત ગમતી હોય, મારા વિડીયો ગમતા હોય તો એને લાઈક તો કરો, બરાબર? એટલે મને પ્રોત્સાહન મળે કે ના, મારા વિડીયો મિત્રોને ગમે છે. તો આજે વાત સિકંદરના પીછેહટની, બરાબર? હવે ભાઈ, સિકંદર કઠ ગણરાજ્ય સાથે એનું યુદ્ધ થયું હતું, તમે સૌ જાણો છો, બરાબર? કે ભાઈ સિકંદરનું કઠ ગણરાજ્ય સાથે યુદ્ધ થયું હતું, બરાબર? હવે આ યુદ્ધમાં સિકંદરે કઠ ગણરાજ્યનો વિનાશ કર્યો, બરાબર? અને ત્યાં પછી આગળ એને અનેક પ્રદેશો જીત્યા અને અનેક પ્રદેશોનો વિનાશ કરતો કરતો એ બિયાસ નદીના કિનારે આવ્યો. ક્યાં આવ્યો? બિયાસ નદીના કિનારે. હવે જે આ બિયાસ નદી છે ને મિત્રો, ત્યાં એ આવે છે, પરંતુ એને કોઈક એમ કહેવાય છે કે ત્યાંથી સિકંદર પાછો વળે છે. કેમ વળે છે? કેમ કે એને એવા એમ કહેવાય છે કે એને એવા સમાચાર મળ્યા કે ભાઈ ઉત્તર ભારતમાં જે નંદ સામ્રાજ્ય છે, જે મગધ છે, એ બહુ શક્તિશાળી રાજ્ય છે, એટલે આપણાથી એની આગળ ટકી રહેવાય નહીં. હવે બીજી બાજુ જે સેના હતી એ પણ જોકે આ વાત સાંભળી કે ભાઈ નંદ સામ્રાજ્ય છે બહુ શક્તિશાળી છે, એની આગળ આપણે ટકી શકાય નહીં, તો સિકંદરે કીધું કે ઓહો, એવો જ કેવો શક્તિશાળી છે, ચાલો જોઈએ આપણે આક્રમણ કરીએ. સિકંદરે એવું વિચાર્યું કે એવો તો કયો શક્તિશાળી હશે, એમ ચાલો ને આક્રમણ કરીએ. પરંતુ સિકંદરની સેનાએ આમ કરવાની ના પાડી. કેમ ના પાડી? કેમ કે એ યુદ્ધો લડી લડીને થાકી ગઈ હતી. મેં તમને વાસ્તવિકતા કહું મિત્રો, સિકંદરમાં કોઈ એટલી તાકાત નહોતી, એની સંપૂર્ણ તાકાત એની સેનામાં હતી, બરાબર? હવે ભાઈ યુદ્ધ લડવાની ના પાડી સેનાએ, બહુ સમજાવ્યા સિકંદરે, બહુ વિનંતી કરી, પણ સેનાઓએ તો ના પાડી. કેટલાક સૈનિકો પોતાના વતન જવા ઈચ્છતા હતા, કેટલાક સૈનિકો બીમાર પડી ગયા હતા, અને બધો પુરવઠો પણ એમનો ખૂટી ગયો હતો. એમનો જે પુરવઠો છે ને એ બી બધો ખૂટી ગયો હતો. એટલે હવે લાચાર બનીને સિકંદરે પાછું વળવું પડ્યું. હવે સિકંદરને એમ થયું કે હું બિયાસ નદી સુધી આવ્યો છું, તો મારે અહીંયા બિયાસ નદી પર મારી યાદગીરી રાખવી જોઈએ, બરાબર? હવે સિકંદર, તમને ખબર છે કે છેક બિયાસ નદી સુધી એને જીત મેળવી હતી અને બિયાસ નદીના કિનારે આવી ગયો હતો. હવે આ બિયાસ નદીના કિનારે એને શું કર્યું? તો કે ભાઈ ગ્રીક દેવતાઓની પથ્થરની 12 વેદિકાઓ બનાવડાવી. અને આ પ્રશ્ન છે, યાદ રાખજો, વૈકલ્પિક, કે કઈ નદીના કિનારે સિકંદરે ગ્રીક દેવતાઓની પથ્થરની 12 વેદિકાઓ બનાવડાવી છે? તો એ બિયાસ નદી, બરાબર? હવે ત્યાંથી જ્યારે વળતો હતો, જ્યારે ભારત છોડીને જતો હતો, બરાબર? કોણ? સિકંદર. જ્યારે સિકંદર ભારત છોડીને જતો હતો ત્યારે એને જીતેલા જે પ્રદેશો છે એ પોરસ અને આંભીને આપ્યા. જે પેલા રાજા એનો સ્વાગત કર્યો હતો ને, એ બેને આ બધા જીતેલા પ્રદેશો આપી દીધા. એમ કહેવાય છે કે જ્યારે સિકંદર ભારત છોડીને જતો હતો ત્યારે પણ એને અમુક પ્રદેશો સાથે યુદ્ધ કરવા પડ્યા હતા, અને આ બધાથી સિકંદરની સેના હેરાન પરેશાન થઈ ગઈ હતી, એમ કહેવાય છે. અંતે એમ કહેવાય છે કે તે સિંધુ નદીના કિનારે આવ્યો. કોણ? સિકંદર. અને ત્યાં એને પોતાની સેનાના 2 ભાગ પાડ્યા, જેમાં એક ભાગ, સેનાની જે એક ટુકડી હતી, એને એમને સમુદ્ર કિનારે મોકલ્યો, બરાબર? એટલે તમે સમુદ્ર કિનારે રવાના થાવ, એમ, બરાબર? એટલે સેનાની જે એક ટુકડી હતી એને એમને સમુદ્ર માર્ગે રવાના કર્યો, અને જે બીજી ટુકડી હતી એની સાથે જે સિકંદર છે એ જમીન માર્ગે બેબીલોનમાં આવ્યો.
ત્યારબાદ સિકંદર બીમાર પડ્યો અને 33 વર્ષની યુવાન વયે આ સિકંદરનું મૃત્યુ થયું. બરાબર. છેલ્લો યુદ્ધ ભારતનો લડ્યો ને પછી સિકંદર હોઈ ગયો. આપણે એ પ્રજા જીતેલી ગણાતી. એમ કહેવાય ને, નંદ સામ્રાજ્ય આગળ આવ્યો જ નહીં તો બાકી થોડોક હજુ આગળ આવી જાત ને તો બોલો સિકંદરની ઊંધી ગણતરી ચાલુ જ હતી. લોકોએ નંદ સામ્રાજ્યથી એ લોકો એની સેના ગભરાઈ એ વ્યાજબી છે. કેમ કે જ્યારે સિકંદર અલગ અલગ રાજ્યો પર આક્રમણ કરતો હતો ત્યારે ચાણક્યએ બિયાસ નદીની બીજી બાજુ બધા રાજ્યોને એકત્ર કરી રાખ્યા હતા સિકંદરના વિરુદ્ધમાં, પરંતુ અફસોસ કે પાર જ ના કરી શક્યો. બરાબર. બાકી તો ચાલો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ. બરાબર. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને મિત્ર વર્તુળમાં શેર કરો. મળીએ તારે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.